હેલો ફ્રેન્ડ્સ, 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર આપણે થિયોરેટિકલ કોન્સેપ્ટ ફર્સ્ટ થિયરીના જે ટોપિક્સ છે સિલેબસમાંથી એના પર એકવાર નજર કરી લઈએ, રાઈટ. એન્ડ ધેન આફ્ટર પ્રેક્ટિકલી કેટલા કોન્સેપ્ટ બાકી છે એ પણ જોઈ લઈએ એકવાર. ઓકે, તો મિત્રો 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર ફર્સ્ટ યુનિટની અંદર આપણે બધા જ ટોપિક પ્રોપરલી પ્રેક્ટિકલ સાથે કમ્પ્લીટ કર્યા છે, જેમાં પ્રેક્ટિકલની રિક્વાયરમેન્ટ હતી એમાં. સેકન્ડ યુનિક ની અંદર સિસ્ટમ આર્કિટેક્ચર એન્ડ પ્રોસેસ કંટ્રોલનો જે કોન્સેપ્ટ છે એ પણ આપણે થિયોરેટિકલ પ્લસ પ્રેક્ટિકલી કમ્પ્લીટ કર્યો છે મિત્રો, રાઈટ. ધેન આફ્ટર યુનિક્સ એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ જે યુનિટ 3 છે તમારો, તો એની અંદર પણ ઓલ ટોપિક એડમિનિસ્ટ્રેશન પોર્શન, રૂટલી પાવર્સ, પ્રોસેસીસને કેવી રીતે કંટ્રોલિંગ કરવામાં આવે છે, ન્યૂ યુઝર એડ કરવો હોય તો તમે કયા સ્ટેપ ફોલોઅપ કરી શકો છો. આપણે ગ્રાફિકલી એ કોન્સેપ્ટ સમજ્યા છીએ, રાઈટ. પીરિયોડિક પ્રોસેસીસની પણ ચર્ચા કરી છે મિત્રો, રાઈટ. સિસ્ટમના બેકઅપ વિશે પણ આપણે ચર્ચા કરી છે. ટૂંકમાં ટોટલી યુનિક્સ એન્ડ લિનક્સ એડમિનિસ્ટ્રેશન સિસ્ટમની આપણે માહિતી મેળવી છે. એટલે તમારો થિયરી કોન્સેપ્ટ સિલેબસ કમ્પ્લીટ છે. ઓકે, હવે મિત્રો પ્રેક્ટિકલની આપણે વાત કરીએ તો પ્રેક્ટિકલી રીતે જોઈએ તો આઈ થિંક 26 સુધી ઓલ પ્રેક્ટિકલ આપણા કમ્પ્લીટ છે, રાઈટ. એન્ડ આજના લેક્ચરની અંદર આપણે એસઆઈજી યુએસઆર સિગ્નલ વિશે ચર્ચા કરીશું એન્ડ પ્રેક્ટિકલ 27, 28, 29 જેટલા મેક્સિમમ કમ્પ્લીટ થશે એટલું પોસિબલ ટ્રાય કરીશ. ઓકે, તો હવે લિનક્સ ગ્રાફિકલી મોડની અંદર કેવી રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે છે, રાઈટ, એઝ અ લિનક્સ ક્લાયન્ટ એન્ડ લિનક્સ સર્વર. તો એ તો મિત્રો પોસિબલ આપણે સિમ્પલ VMware વર્કસ્ટેશનની અંદર જે લિનક્સનું ઇન્સ્ટોલેશન મેં જ્યારે આપણે સ્ટાર્ટઅપ કર્યા લેક્ચર ત્યારે સમજાવેલું છે, રાઈટ. એન્ડ પાર્ટીશન માટે મેન્યુઅલી આપણે સાઇઝ પ્રોવાઈડ કરી શકીએ છીએ, એટલે 33 એન્ડ 34 પ્રેક્ટિકલ આપણા કમ્પ્લીટ છે, રાઈટ. 35 બૂટ લોડર કન્ફિગરેશન આપણે ચલાવીશું, રાઈટ. એન્ડ જેટલા પણ પોસિબલ થશે એટલા પ્રેક્ટિકલ આપણે વધુ ને વધુ કવર અપ કરીશું. તો મિત્રો આજનું લેક્ચર સ્ટાર્ટઅપ કરીએ. આજના લેક્ચરની અંદર ફર્સ્ટ ઓફ ઓલ એસઆઈજી યુએસઆર 1 એક સિગ્નલ છે,
રાઈટ. એન્ડ સિગ્નલ નો કોન્સેપ્ટ મેં તમને પ્રીવિયસ લેક્ચરની અંદર સમજાવેલો છે, રાઈટ. બટ જો એને ફરીથી આપણે રિમેમ્બર કરી લઈએ તો લિનક્સ પ્રોવાઈડ mechanism ટુ interrupt a running program. લિનક્સની અંદર આ mechanism પ્રોવાઈડ કરેલું છે કે તમે પ્રોગ્રામ થ્રુ રનિંગ પ્રોગ્રામ છે એને ઇન્ટરપ્ટ કરી શકો છો. એન્ડ એઝ એ ઇન્ટરપ્ટ ના રિઝલ્ટ તરીકે યુઝરનો પ્રોગ્રામ જે છે એ કંઈક સમથિંગ બેડ વર્ક પરફોર્મ કરશે. એન્ડ સમ ઓફ interrupts are external events that are intending to get the attention of running program. તો ઇન્ટેન્શન સાથે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરાવીએ છીએ. આપણે જે સ્ટાર્ટ કરાવીએ છીએ ટ્રેડિશનલ સિગ્નલ જે મશીનિઝમ, તો લોટ ઓફ પ્રોગ્રામ ઇન્ટરફેસ ના યુઝ થ્રુ ડેવલપ કરી શકીએ છીએ, રાઈટ. એન્ડ સિગ્નલ કોલ્સ આર કન્સિડરેડ unreliable and never mechanism is now available which is considered more robust. તો મિત્રો ઇન્ટરપ્ટ આપણે પ્રોગ્રામ થ્રુ એક્સેસ કરી શકીએ છીએ. એન્ડ એક્સટર્નલી ઇન્ટરપ્ટ જનરેટ કરવા માટે જે સિગ્નલ યુઝ કરવામાં આવે છે એના નામ છે એસઆઈજી, એએલઆરએમ અલાર્મ ક્લોક, એસઆઈજી હબ જેને હેંગઅપ સિગ્નલના નામે આપણે એના એક્ઝામ્પલ પણ સ્ટડી કર્યા છે, એસઆઈજી આઈએનટી એટલે કે રનિંગ પ્રોગ્રામને કંટ્રોલ કીથી ઇન્ટરપ્ટ કરીશું, એસઆઈજી કિલ. તો લિનક્સ કર્નલ એ જે સ્લેજ હેમરના યુઝથી પ્રોસેસને ફોર્સફુલી ડાઉન કરશે એન્ડ રનિંગ પ્રોસેસ ઇગ્નોર કરશે અધર સિગ્નલને, એનું જે વર્ક છે એને ડન કરશે, રાઈટ. એના પછી એસઆઈજી ટર્મિનેશન રિક્વેસ્ટ એટલે કે નોર્મલ જે ડિફોલ્ટ કન્ડિશન છે જે ઇસ્યુ છે કમાન્ડ લાઈક એક્ઝામ્પલ તરીકે આપણે કિલ કમાન્ડ એક્ઝિક્યુટ કરાવ્યું છે, રાઈટ. તો કિલ કમાન્ડ પર્ટિક્યુલર પ્રોસેસ આઈડી સાથે એક્ઝિક્યુટ કરાવશો એટલે પ્રોસેસ ટર્મિનેટ થઈ જશે, રાઈટ. એન્ડ નેક્સ્ટ સિગ્નલનું નામ છે એસઆઈજી યુએસઆર1 યુઝર ડિફાઇનેડ સિગ્નલ 1. એ જ રીતે એસઆઈજી યુએસઆર2 યુઝર ડિફાઇનેડ સિગ્નલ 2. ઓકે. એન્ડ 8 નંબરનું જે સિગ્નલ છે એસઆઈજી સીએલડી એટલે કે વન ઓફ ચિલ્ડ્રન પ્રોસેસીસ હેઝ ટર્મિનેટેડ. તો દરેકે દરેક સિગ્નલ ને સ્પેસિફિક નંબર અલોકેટ કરવામાં આવેલા છે. એન્ડ ઇફ યુ હેવ પ્રોસેસ associated with process ID, આપણી પાસે પ્રોસેસ આઈડી અવેલેબલ હોય તો એ પ્રોસેસ આઈડી સિગ્નલને સેન્ડ કરવામાં આવે છે, રાઈટ. સપોઝ ફ્રેન્ડ આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે કિલ -9 1648
પ્રોસેસ આઈડી છે, રાઈટ. તો આ જે કમાન્ડ થ્રુ સિગ્નલ નંબર 9 ને સેન્ડ કરશે એન્ડ એનું પ્રોસેસ આઈડી છે 1648. If you don't know what number is associated with desired signal, you can issue the command list the signal number. So minus skill minus L આપણે એ કમાન્ડ એક્સેસ કરીશું મિત્રો, તો તમે જે પ્રોસેસ ને સિગ્નલ થ્રુ હેન્ડલ નથી કરી શકતા, અધરવાઇઝ પ્રોસેસ ટર્મિનેટેડ છે, એની ઇન્ફોર્મેશન ગેટ કરી શકો. ઓકે, તો આ તો થઈ મિત્રો ઓલ સિગ્નલની વાત, રાઈટ. એન્ડ હવે એસઆઈજી USR1 એન્ડ એસઆઈજી USR2 જે સિગ્નલનો યુઝ વેરિયસ પર્પઝ થી કરવામાં આવે છે, રાઈટ. એટલે કે જનરલી આપણે જોઈએ મિત્રો, they will not affect your program unless it explicitly uses them for something. આ બંને જે સિગ્નલ્સ છે એ સિગ્નલ્સ ને સેટ aside for you to use any way you want. બંને જે સિગ્નલ છે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે યુઝ કરી શકીએ છીએ એન્ડ સિમ્પલી ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન તરીકે એનો એક્સેસ કરવામાં આવે છે. If you write a signal handler for them in program that receive the signal, signal 1 and signal 2 signaling another process, બંને જે સિગ્નલ છે એ અનધર પ્રોસેસને કોલ કરવા માટે એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. તો એનો કોન્સેપ્ટ આપણે સમજીએ મિત્રો, હજી પ્રોસેસ ચાલુ છે. તો સિગ્નલિંગ અનધર પ્રોસેસ એટલે કે જે કિલ ફંક્શન છે એનો યુઝ થી સિગ્નલને અનધર પ્રોસેસને કિલ કરવા માટેની જે પરમિશન પ્રોવાઈડ કરવામાં આવે છે, તો એના માટે પ્રોસેસ આઈડી અધરવાઇઝ એનું નામ આપણે આપીએ છીએ. તો ઇટ કેન બી યુઝ લોટ ઓફ થિંગ્સ અધર ધેન કોઝિસ પ્રોસેસ ટર્મિનેટ, રાઈટ. એઝ એ એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ મિત્રો, રાઈટ. તો આપણે સોરી ફ્રેન્ડ, આપણે લોગિન કરાવી લઈએ ફર્સ્ટ ઓફ ઓલ. ઓકે, તો પેરેન્ટ પ્રોસેસ સ્ટાર્ટ a child to perform a task. પેરેન્ટ પ્રોસેસ સ્ટાર્ટઅપ થઈ છે ચાઇલ્ડ પ્રોસેસની ટાસ્કને પરફોર્મ કરવા માટે. perhaps having the loop perhaps having the child running an infinite loop. So then terminate the child when the task is no longer needed. Process execute as a part of group. જ્યારે પ્રોસેસ ગ્રુપના પાર્ટ એઝ એક્ઝિક્યુટ કરવામાં આવે છે and need to terminate or notify the other processes in the group when an error or other event occur. એટલે કે જ્યારે ગ્રુપની પ્રોસેસ ગ્રુપના સાથે એઝ અ પાર્ટ પ્રોસેસ એક્ઝિક્યુટ થાય છે
તો ગ્રુપની જે બીજી પ્રોસેસો છે એ ટર્મિનેટ થશે ત્યારે નોટિફિકેશન એ નોટિફાઈ કરશે, રાઈટ? તો કાં તો એરર જનરેટ થવી જોઈએ, કાં તો કોઈ ઇવેન્ટ અકર થવી જોઈએ. બે પોસિબિલિટી હોય. એન્ડ થર્ડ છે, ટુ પ્રોસેસીસ need to synchronize while working together. બે પ્રોસેસો એક સાથે સિંક્રોનાઉઝ થઈને વર્કિંગ કરતી હોય, રાઈટ? તો આ થ્રી સિનારીઓ સિગ્નલિંગ અનધર પ્રોસેસ માટે એક્સેસ કરવામાં આવે છે. હવે મિત્રો આપણે એસઆઈજી યુએસઆર 1 એન્ડ એસઆઈજી યુએસઆર 2 ને સમજીએ. તો ડિફોલ્ટ જે એક્શન પરફોર્મ થાય છે ટર્મિનેટ પ્રોસેસ માટે, રાઈટ? તો આપણો જે પ્રેક્ટિકલ છે, કેચ ધ એસઆઈજી યુએસઆર 1 સિગ્નલ and display appropriate message, also display the corresponding signal key. સિગ્નલ કી જે છે એ રિપ્રેઝન્ટ કરાવવાની છે, રાઈટ? તો આપણે એક પ્રેક્ટિકલથી આ કોન્સેપ્ટને સમજીએ. એન્ડ એના માટે મને જરૂર છે આપણે ટેક્સ્ટ એડિટર, રાઈટ? એન્ડ પ્રેક્ટિકલ આપણે ડેવલપ કરીએ છીએ તો હેઝ ઇન્ક્લુડ radio.h, ધેન સિગ્નલના પ્રેક્ટિકલ માટે આપણે હેડર ફાઇલ સિગ્નલની એડ કરાવી, રાઈટ? હેઝ ઇન્ક્લુડ સિગ્નલ ડોટ. હવે એક ફંક્શન ડેવલપ કરીશું void abc એન્ડ એઝ અ આર્ગ્યુમેન્ટ ઇન્ટીજર કી પાસ કરાવીશું એ ફંક્શનની આર્ગ્યુમેન્ટ એઝ અ, એન્ડ મેસેજ પ્રિન્ટ કરાવીએ છીએ printf સિગ્નલ સિગ્નલ key is સિગ્નલ કી આપણે રિપ્રેઝન્ટ કરાવવાની છે, એના માટેનો જે વેરિયેબલ ડિક્લેર કર્યો છે અહીંયા પાસ કરાવો કી નામનો, રાઈટ? અને અહીંયા કી નહીં પણ આપણે void abc ફંક્શનનું કામ કમ્પ્લીટ, નોર્મલ મેસેજ પ્રિન્ટ કરાવે છે, રાઈટ? હવે void મેઇન ફંક્શનની અંદર આ જે સિગ્નલ કી છે એને એક્સેસ કરીશું. તો સૌથી પહેલા પીઆઈડી પ્રોસેસ આઈડી એન્ડ પીઆઈડી ઇક્વલ ટુ ફોર્ક સિસ્ટમ કોલ ટુ ચાઇલ્ડ પ્રોસેસ જનરેટ થશે. હવે આપણે કમ્પેર કન્ડિશન આપીશું કે ઇફ પીઆઈડી ઇક્વલ ટુ 0 તો મેસેજ પ્રિન્ટ થશે મિત્રો, સોરી, kill get PID, kill get ppid ફંક્શન કોલ કરાવ્યું એન્ડ સિગ્નલ યુઝ કરે છે SIG USR 1, ઓકે?
then complete else પાર્ટની અંદર આપણે લોજિક રાઇટ ડાઉન કરીશું યુએસઆર 2 માટે, રાઈટ. તો સિગ્નલ એસઆઈજી યુએસઆર 2 એન્ડ એબીસી ફંક્શન આપણે અહીંયા કોલ કરાવીએ છીએ, રાઈટ. સિગ્નલ કી ઓનલી ફોર આપણે શો અપ કરવાની છે એટલા માટે, રાઈટ. તો મિત્રો પ્રોગ્રામને સેવ કરીએ. કમ્પ્યુટરની પ્રોસેસ ધીમી થઈ ગઈ છે, થોડો વેઇટ કરવો પડશે. ઓકે, પ્રેક્ટિકલ 27.c. ઓકે, એને એક્ઝિક્યુટ કરાવીએ ટર્મિનલમાં. જીસીસી -o પ્રેક્ટિકલ 27 practical 27.c. main function retype determine and return 0. Okay, practical 27. One minute, friend. આપણે જે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરાવીએ છીએ, રાઈટ, વાર જોઈ લઈએ, રાઈટ. બેઝ ડિરેક્ટરી ના પાડે છે, ફાઇલને ફરીથી સેવ કરીએ છીએ. ટ્વેન્ટી સેવન -o
TRA 27, TRA 27. તો અહીંયા તમે જોઈ શકો છો કે યુઝર ડિફાઇનેડ સિગ્નલ 1 એક સિગ્નલ અહીંયા યુઝર થ્રુ ડિફાઇન કરવામાં આવેલું છે. એ ઇન્ફોર્મેશન આપણે શો અપ કરી શકીએ છીએ, રાઈટ. હવે પ્રેક્ટિકલ આપણે બીજો કોઈ એક્ઝિક્યુટ કરાવીએ, રાઈટ. સપોઝ PS અહીંયા કિલ -L, તો અહીંયા ઓલ જે સિગ્નલ છે એની ઇન્ફોર્મેશન આપણે જોઈ શકીએ છીએ, રાઈટ. તો જે સિગ્નલ 1 સાઇન અપ એ અહીંયા આપણે શો અપ કરી શકીએ છીએ. તો પ્રેક્ટિકલની અંદર શું કરવાનું હતું, તો સિગ્નલ એસઆઈજી USR1 જે સિગ્નલ છે, તો એ સિગ્નલ એપ્રોપ્રાઇટ મેસેજ જે સિગ્નલ થ્રુ મળે છે કી થ્રુ, એ કેચઅપ થવું જોઈએ. તો અહીંયા થાય છે મિત્રો, એક સિગ્નલ તમારો વર્ક કરી રહ્યો છે, રાઈટ. ઓકે. હવે એના પછીનો પ્રેક્ટિકલ છે ઇગ્નોર ધ સિગ્નલ USR1. આ સિગ્નલને ઇગ્નોર કરાવવાની છે, એની જે પ્રોસેસો છે, રાઈટ, USR1ની, તો એને આપણે શું કરાવીશું, ઇગ્નોર કરાવવાની છે. તો જોઈએ મિત્રો આપણે એને પ્રેક્ટિકલી, રાઈટ. તો એના માટે પ્રેક્ટિકલી આપણે જે કામ કરવાના છીએ, હેઝ ઇન્ક્લુડ stereo dot h, then other header file has include signal dot h. Okay. Globally declare કરીશું variable integer I and PID. Okay. Then after void abc નામનું ફંક્શન ડિક્લેર કરીએ છીએ and same એ ફંક્શનની અંદર મેસેજ પ્રિન્ટ કરાવીએ છીએ. I first is I am percentage g inflation and I variable, right. એરર આવશે મિત્રો, સેમિકોલન કરવું પડશે. એન્ડ મેઇન ફંક્શનની અંદર PID ને વેલ્યુ ફોર્કની અસાઇન કરીશું, રાઈટ. if PID equal to 0, so sleep one millisecond માટે and kill get CPID જે SIG USR1 યુઝરની જે પ્રોસેસ છે એને, and for loop 2
ત્યાં કેટલી વેલ્યુ પ્રિન્ટ થશે, રાઈટ. તો આપણે 10 લિમિટ આપેલી છે. printf %p i, એન્ડ જે મેસેજ એક પ્રિન્ટ કરાવીએ છીએ ચાઇલ્ડ એક્ઝિક્યુટિંગ, ચાઇલ્ડ પ્રોસેસ છે એક્ઝિક્યુટ થવી જોઈએ, રાઈટ. એલ્સ સિગ્નલ siggsr1 siging to ઇગ્નોર થશે એની જે પ્રોસેસ છે, રાઈટ. PRA28.3. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જેવું પ્રેક્ટિકલ એક્ઝિક્યુટ કરાવીએ છીએ ત્યારે એ સિગ્નલ ઇગ્નોર થાય છે, રાઈટ. એન્ડ ધેન આફ્ટર આપણે 1 to 9 સુધીની જે વેલ્યુ અસાઇન કરી છે ફોર લૂપમાં, રાઈટ, તો એક્ઝિક્યુટ થાય છે એન્ડ ચાઇલ્ડ એક્ઝિક્યુટ એવો મેસેજ આપણને મળે છે, રાઈટ. એના પછીનું જે એક્ઝિક્યુશન છે એ મિત્રો અહીંયા કંટ્રોલ થયેલું તમને જોવા મળે છે, રાઈટ. ચાઇલ્ડ એક્ઝિક્યુટિંગ એન્ડ ધેન આફ્ટર પ્રોસેસ સ્ટોપ. અહીંયા સપોઝ કે હું 5 મિલીસેકન્ડનો ટાઈમ પ્રોવાઈડ કરું તો 5 મિલીસેકન્ડ માટે એ પ્રોસેસ સ્ટોપ થશે, રાઈટ. એન્ડ ધેન આફ્ટર એનું જે એક્ઝિક્યુશન છે ચાઇલ્ડ પ્રોસેસનું એ રિપ્રેઝન્ટ થશે, ઓકે. તો મિત્રો SIG સિગ્નલ 2 આપણે ઇગ્નોર કરાવી શકીએ છીએ પણ થોડાક ટાઈમ પીરિયડ માટે એ પ્રોસેસને કંટ્રોલ કરી શકીએ છીએ, રાઈટ. હવે હજી એક આપણી પાસે ટાઈમ છે મિત્રો, તો 29 નંબરનો પ્રેક્ટિકલ આપણે જોઈ લઈશું. 29 ની અંદર પણ SIG-USR2 જે સિગ્નલ છે, રાઈટ, તો એપ્રોપ્રાઇટ મેસેજ ડિસ્પ્લે કરવાનો છે કરસ્પોન્ડિંગ સિગ્નલ કી સાથે. તો મિત્રો એ પ્રેક્ટિકલ પણ આપણે કમ્પ્લીટ કરીશું. જે માઇનોર ચેન્જ છે, રાઈટ, તો એ ચેન્જ આના આ જ પ્રેક્ટિકલની અંદર આપણે પરફોર્મ કરીશું. તો એના માટે હેડર ફાઇલ એડ કરવાની છે, સેમ એજ ફંક્શન આપણે ડેવલપ કર્યું છે વોઇડ એબીસી, એની અંદર એક કી પાસ કરાવવી પડશે, ઇન્ટીજર એસ કી,
રાઈટ. એન્ડ મેસેજ અહીંયા આપણે પ્રોવાઈડ કરીએ છીએ મિત્રો એસપી આઈ એમ સિગ્નલ કી. ઓકે. એન્ડ મેઇન ફંક્શનની અંદર મિત્રો ઇન્ટીજર પીઆઈડી એ બહારથી આપણે કોલ કરાવે છે જે વેરિયેબલ ગ્લોબલી. એન્ડ અહીંયા સ્પ્લિટ ને નીકાળી દઈશું એન્ડ અહીંયા 2. ફોર લૂપ જે છે એ આપણે નીકાળી દેવાનું છે, રાઈટ. તો હવે એલ્સ પાર્ટની અંદર સિગ્નલ યુએસઆર 1ની જગ્યાએ 2 એન્ડ ઇગ્નોર સિગ્નલની જગ્યાએ એસઆઈજી ઇગ્નોરની જગ્યાએ આપણે એબીસી ફંક્શન કોલ કરાવીશું, રાઈટ. આપણું કામ સિમ્પલી કમ્પ્લીટ છે. અને ફાઇલને સેવ એઝ કરીશું CRA29.c. CRA29.c. ઓકે. તો અહીંયા યુઝર ડિફાઇન્ડ સિગ્નલ 2, યુઝરે કયો ડિફાઇન કરેલો છે સિગ્નલ 2. સમજાય છે તમને, રાઈટ. તમે જે રીતે એસઆઈજી યુએસઆર 1 2 એ સિગ્નલનો યુઝ કરશો એ રીતે મેસેજ અહીંયા તમારો શો અપ થશે, રાઈટ. હવે થિયરી જોઈ લઈએ. તો પ્રેક્ટિકલ 30 પણ આપણે કમ્પ્લીટ કરી લઈએ મિત્રો. સિમ્પલ જ છે. ઇગ્નોર ધ સિગ્નલ એસઆઈજી યુએસઆર 2 સિગ્નલ. તો એ પણ કમ્પ્લીટ થઈ જશે. એની અંદર માઇનોર ચેન્જ છે, રાઈટ. ગ્લોબલી ડિક્લેર છે આપણા આઈ અને પીઆઈડી એન્ડ void એબીસી ફંક્શનની આપણને કાંઈ જરૂર નથી. તો મેઇન ફંક્શનની અંદર પીઆઈડી સોરી ઇક્વલ ટુ 0 ત્યાં સુધી તો તમને પણ ખ્યાલ છે. સ્લીપ એન્ડ વેલ્યુ હું 5 સેકન્ડ આપું છું, રાઈટ. એન્ડ એક મેસેજ આપણે પ્રિન્ટ કરાવી લઈએ જેથી ખ્યાલ આવે. printf ફંક્શન થ્રુ હેલો, રાઈટ. એન્ડ આપણે મેસેજ પ્રિન્ટ કરાવ્યું. ધેન કિલ ગેટ પીઆઈડી યુએસઆર 1 એલ્સ પાર્ટની અંદર ઓનલી ફોર માઇનોર ચેન્જીસ છે એસઆઈજી. ઇગ્નોર માટે આઈજીએન આપણે એક્સેસ કરીએ છીએ, આટલું ધ્યાન રાખવાનું. ઓકે. તો ફાઇલને સેવ એઝ આપીએ છીએ CRA30.c. ઓકે. સિગ્નલના પ્રેક્ટિકલ
તમે સમજીને કરશો તો શોર્ટ ફોર્મમાં છે, પણ બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, રાઈટ? તો મિત્રો 5 સેકન્ડ આફ્ટર મેસેજ એક્ઝિક્યુટ થયો, હેલો, રાઈટ? 5 સેકન્ડ સુધી સ્લીપ થઈ જશે એન્ડ ધેન આફ્ટર મેસેજ પ્રિન્ટ થાય છે. કિલ જે સિસ્ટમ કોલ આપણે એક્સેસ કર્યો છે, તો પેરેન્ટ પ્રોસેસ આઈડીને યુઝરના કિલ કરે, રાઈટ? એટલે કે ઇગ્નોર કરશે. સમજાય છે મિત્રો? ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે 4 પ્રેક્ટિકલ સમજ્યા. યુઝર ની જે પ્રોસેસ છે, રાઈટ? તો આ સિગ્નલ ને તમે સેટ કરાવીને તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન કરાવી શકો છો, રાઈટ? એસઆઈજી વિંચ એટલે કે વિન્ડો સાઇઝ ચેન્જ. વિન્ડોની જે સાઇઝ છે એ આપણે ચેન્જ કરી શકીએ છીએ એન્ડ આ જે થિંગ છે એ સિસ્ટમ થ્રુ પરફોર્મ કરવામાં આવતો હોય છે. તો જ્યારે ટર્મિનલ ડ્રાઈવર્સ નંબર ઓફ રો એન્ડ કોલમ નો રેકોર્ડ જે છે સ્ક્રીન સાથે સંકળાયેલો એને ચેન્જ કરે છે, રાઈટ? એન્ડ ડિફોલ્ટ એક્શન ને ઇગ્નોર કરે છે. તમે ફૂલ સ્ક્રીનમાં અમુક પ્રોગ્રામ શો અપ કરી શકો છો, તો એના માટે એસઆઈજી વિંચ થ્રુ હેન્ડલ થાય છે, રાઈટ? સિગ્નલ અરાઇવ, ફેચ ન્યૂ સ્ક્રીન સાઇઝ, રીફોર્મેટ ઇટ્સ ડિસ્પ્લે અકોર્ડિંગ. સેકન્ડ સિગ્નલનું મિત્રો એક્ઝામ્પલ આપેલું છે એસઆઈજી ઇન્ફો, એટલે કે ઇન્ફોર્મેશન રિક્વેસ્ટ. અહીંયા 4.4 BSC GNU સિસ્ટમ ની અંદર સિગ્નલ ઇઝ સેન્ટ ટુ ઓલ પ્રોસેસીસ ઇન અ ફોરગ્રાઉન્ડ પ્રોસેસ ગ્રુપ ઓફ કંટ્રોલિંગ ટર્મિનલ when user type status character ક્રોનિકલ મોડ. તો આ સિગ્નલ કેરેક્ટર થ્રુ એ માહિતી આપણે મેળવી શકીએ છીએ, રાઈટ? સિમ્પલ વેની અંદર જોઈએ મિત્રો તો ટર્મિનલની અંદર તો તમને એક આપણે કેરેક્ટર રિપ્રેઝન્ટ કરાવીએ છીએ એન્ડ એની ઇન્ફોર્મેશન શો અપ થાય છે. મેન કિલ. તો અહીંયા જે કિલ કમાન્ડ છે ટર્મિનેટ પ્રોસેસ માટે એક્સેસ કરવામાં આવે છે, એનું હોલ ડિસ્ક્રિપ્શન ઓપન થઈ જશે, રાઈટ? તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સિગ્નલ થ્રુ પ્રોસેસીસને કંટ્રોલ કરી શકીએ છીએ અને ઇગ્નોર પણ કરાવી શકીએ છીએ. અમુક ટાઈમ માટે એનું કંટ્રોલિંગ ઇઝીલી કરી શકીએ છીએ, રાઈટ? તો બેઝિકલી સિગ્નલનો જે કોન્સેપ્ટ, રાઈટ, એ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર સમજ્યા જ છીએ, રાઈટ?
અહીંયા કિલ માઇનસ એલ એસઆઈજી આઈએનટી સિગ્નલ થ્રુ મોસ્ટ જે પ્રોસેસ છે એને હેન્ડલ કરવામાં આવે છે એન્ડ કંટ્રોલ સી થી ટર્મિનેટ કરી શકાય છે. તો એ પ્રેક્ટિકલ પણ અગાઉના લેક્ચરની અંદર આપણે જોયેલો છે મિત્રો, રાઈટ. અહીંયા કિલ સિસ્ટમ કોલનું તમને એક્ઝામ્પલ આપેલું છે. ટર્મિનેશન કરવું હોય તો એસઆઈજી ટીઆરએમ ને એક્સેસ કરવામાં આવે છે. કપલ ઓફ યુઝફુલ રૂટીન પ્રોસેસ માટે આપણે ગેટ પીઆઈડી એન્ડ ગેટ પીપીઆઈડી એક્સેસ કરીએ છીએ પ્રોગ્રામની અંદર, રાઈટ. એન્ડ સિગ્નલ હેન્ડલર જે છે એ પ્રોસેસને મોર ધેન વન સિગ્નલ ટાઈપથી હેન્ડલ કરે છે. હેન્ડલર કેન ડિસ્ક્રિમિનેટ which signal can actually call by looking at inter pass in, જે ઇન્ફોર્મેશન ઇન્ટર કમ્યુનિકેશનથી પ્રાપ્ત કરવામાં આવે છે, રાઈટ. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે યુએસઆર 1 એન્ડ યુએસઆર 2 જે સિગ્નલ છે તેનું ઇન્ટર કમ્યુનિકેશન પ્રોગ્રામિંગ થ્રુ સમજ્યા, રાઈટ. અહીંયા એક પ્રેક્ટિકલથી યુનિક્સ એન્ડ લિનક્સની અંદર 2 સિગ્નલ પ્રોવાઈડ કરેલા છે, તમે એની સાથે વર્ક પરફોર્મ કરી શકો છો. પેરેન્ટ એન્ડ ચાઇલ્ડ અલ્ટરનેટિવલી શેડ્યુલિંગ each other with SIG USR1 signal. તો એક પ્રેક્ટિકલી એક્ઝામ્પલ સમજાવ્યું છે કે એન ટાઈમની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી છે 0 વેરિયેબલની, ઇન્ટીજર ટાઈપનો એ વેરિયેબલ છે ને એની વેલ્યુ અસાઇન કરી છે 0. પીઆઈડી ટી, પીઆઈડી એન્ડ પીપીઆઈડી, પેરેન્ટ પ્રોસેસ આઈડી, રાઈટ. એન્ડ ટાઈમ માટે પીઆઈડી ટી એક્સેસ કરવામાં આવેલું છે. હવે મિત્રો વોઇડ પી એક્શન, સી એક્શન એન્ડ એઝ અ આર્ગ્યુમેન્ટ ઇન્ટીજર પાસ કરાવી છે. સ્ટેટિક સ્ટ્રક્ટ સિગ એક્શન આ બંનેના સ્ટ્રક્ચર ડેવલપ કર્યા છે. એની અંદર જે ફર્સ્ટ સ્ટ્રક્ચર છે તો એને હેન્ડલર પી એક્શનની વેલ્યુ અસાઇન કરવામાં આવેલી છે અને એસઆઈજી એક્શનની અંદર એસઆઈજી યુઝર 1 ની વેલ્યુ અસાઇન કરી છે, રાઈટ. સ્વિચ એટલે કે મલ્ટિપલ ફંક્શનાલિટી ઓપરેશન પરફોર્મ કરવાના છે એટલા માટે સ્વિચ કેસ એક્સેસ કરવામાં આવ્યું છે. તો મિત્રો અહીંયા સ્વિચની અંદર પીઆઈડી ઇક્વલ ટુ ફોક, ન્યૂ પ્રોસેસીસ એના થ્રુ જે ક્રિએટ થશે ચાઇલ્ડ પ્રોસેસ. તો શુડન્ટ ગેટ હિયર પી એરર સિંક્રોનાઉસ એવો મેસેજ આપે છે ને એક્ઝિટ 1, then 0 કન્સિડર થશે ચાઇલ્ડ એન્ડ cact.sa હેન્ડલર તે એક્શન થ્રુ એ હેન્ડલરને વેલ્યુ પ્રોવાઈડ કરી છે એસઆઈજી યુએસઆર 1 ની અંદર, રાઈટ. તો પેરેન્ટ પ્રોસેસ આઈડી ગેટ કરવા માટે ગેટ પીપીઆઈડી ઇક્વલ ટુ પીપીઆઈડી એન્ડ ફોર લૂપ ઇન્ફાઇનેટ રીતે જનરેટ કરાયું છે. વન ટાઈમ માટે સ્લીપ કરવામાં આવ્યું છે, પેરેન્ટ વેકઅપ થશે, કિલ પીપીઆઈડી એસઆઈજી યુએસઆર 1 આની પ્રોસેસીસ ને કિલ કરવામાં આવશે. પેરેન્ટ સિગ્નલ માટે વેઇટ કરશે એન્ડ ડિફોલ્ટ ચાઇલ્ડ પ્રોસેસ પણ સિગ્નલની વેઇટ કરશે, ચાઇલ્ડ પ્રોસેસ વેકઅપ થશે.
રાઈટ? તો ટૂંકમાં આ પ્રોગ્રામની અંદર સિગ એક્શન USR1 એટલે કે એન્ડ ટાઈમ માટે એ જે ચાઇલ્ડ પ્રોસેસીસ છે, રાઈટ, એકબીજા સાથે કમ્યુનિકેટ કરવામાં આવેલું છે. તો સિંક્રોનાઉસ રીતે પેરેન્ટ એન્ડ ચાઇલ્ડ પ્રોસેસ એક્ઝિક્યુટ થશે, રાઈટ, SIG USR1 સિગ્નલ થ્રુ. તો મિત્રો, આજનું જે લેક્ચર છે એ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. એન્ડ એઝ અ અસાઇનમેન્ટ પ્રેક્ટિકલ લિસ્ટની અંદરથી પ્રેક્ટિકલ 27, 28, 29 એન્ડ 30 એ 4 પ્રેક્ટિકલ તમારા જર્નલની અંદર તમારે રાઇટ ડાઉન કરવાના છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.